પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન. વકીલોની સુવિધા છે જ નહીં. 217 કરોડનું જે બિલ્ડિંગ બન્યું છે તેમાં વકીલોની કોઈ સુવિધા નથી. શરમજનક બાબત તો એ છે કે હમણાં છેલ્લે જ્યારે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું ત્યારે વકીલોએ ઊભા હોદ્દેદારો અને વકીલોએ ઊભા જનરલ બોર્ડ કરેલ છે. એટલે કે વકીલોની બેસવાની કોઈ સુવિધા નથી. વકીલો માટે કોઈ એસી મૂકવામાં આવ્યા નથી. આખા બિલ્ડિંગમાં 264 એસી છે, વકીલો માટે નથી. ચોમાસામાં ઉનાળામાં વકીલો જે હજી હવે હાલાકી ભોગવવાની છે એ જીવાર છે. અમારી માંગણી એ જ છે કે જે રીતે ડિગ્નિટી પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જજોની જળવાય એ જ પ્રકારે જે 3800 વકીલો છે ને એની ગરિમા જળવાય ને એવી રીતે વ્યવહાર થવો જોઈએ. અત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મેમ્બર છું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પૂર્વ ચેરમેન છું. કોર્ટ બિલ્ડિંગ નવું થયું અને 2 મહિના જેવો સમય વીતી ગયો છે. આ કોર્ટ બિલ્ડિંગ બન્યું ત્યારે અમે જે વિવિધ માંગણીઓ કરી હતી એ માંગણીઓ પૈકીની એક પણ માંગણી સંતોષાઈ નથી. અત્યારે આપણે જોઈએ તો 2 મહિના સુધી ચાની કેન્ટીનો થઈ નથી, નાસ્તાની કેન્ટીનો થઈ નથી અને ઝેરોક્સ મશીન નથી. અમારે ઝેરોક્સ કરાવવું હોય તો બહાર જવું પડે છે. સ્ટેમ્પ પેન્ડરો નથી, સ્ટેમ્પ પેન્ડર નથી. એના માટે એક સ્ટેમ્પ જોતો હોય તો રાજકોટ શહેરમાં જવું પડે છે. આવી અનેક વિવિધ માંગણીઓ છે. ભૂતકાળની અંદર બરોડાની અંદર વકીલોને બેસવા માટે સ્પેસ માટે જે વાત હતી એ ડીસી જજે સ્પેસ આપવાની પણ હા પાડી, છતાં પણ 3 ડીસી જજ ફરી ગયા અને આ છેલ્લે ડીસી જજ આવ્યા વાછાણી, એમણે પણ પોતાનું આ ઉદ્ઘાટન કરવું હતું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાતના ચીફ જસ્ટિસ વગેરે જસ્ટિસ આવવાના હતા. એટલે વકીલોને લોલીપોપ આપી અને લોલીપોપના ભાગરૂપે કીધું કે હું બધી તમારી માંગણી મંજૂર કરી દઈશ, પણ એક પણ માંગણી એણે મંજૂર કરેલ નથી. એટલા માટે અમારા વકીલોએ ના છૂટકે 1 દિવસની આ પ્રતિક અપવાસ અને હડતાળ રાખવી પડી છે.